પ્રમુખ સ્વામી મહારાજ બાળપણમાં શાંતિલાલ ચાંસદ ગામમાં જન્મ્યા. બાળપણથી જ તેઓ શાંત, નમ્ર અને ધાર્મિક સ્વભાવના હતા. એક દિવસ ગામમાં વરસાદ બાદ ખેતરો પાણીથી ભરાઈ ગયા અને ગામના લોકો મુશ્કેલીમાં હતા. 12 વર્ષના શાંતિલાલ પણ મદદ કરવા આગળ આવ્યા. તેમણે ખેતરોમાં પાણી કાઢ્યું, ઘરો અને પડોશીઓને મદદ કરી. ગામના લોકો તેમની નિઃસ્વાર્થ સેવા અને ઉત્સાહ જોઈ આશ્ચર્યચકિત રહ્યા. તે દિવસથી શાંતિલાલ સમજ્યા કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં ભજન કરવું નથી, પરંતુ સેવા, સત્ય અને પ્રેમ દ્વારા જીવવામાં આવે છે. આ પ્રસંગ તેમના હૃદયમાં ભક્તિ, સમર્પણ અને સેવાનો બીજ વાવી ગયો. આ બાળપણની શીખ આગળ જઈને તેમને પ્રમુખ સ્વામી મહારાજ તરીકે મહાન સંત અને લોકો માટે જીવન પ્રેરણા બનવાયું.